તો જય શ્રી રામ બધાને કેમ છો બધા આપણે જોતા મિત્રો હજી આપણે ઘરે પીએની દુખની કારણ કે આપણે કાઢવાનો મિત્રો સવાર પોરમાં આપણે ઢગલો કરી નાખ્યો તો 10-11 વાગે પક્ષા ખા હતો તો વેચમાં આવી દીધો અત્યારે લાગી ગયો જો અહીંયા આપણે આઈશર પાસે ન્યૂ ઓલેન્ડ એમાં જોડાયેલી છે વાહ પોપણી જો હમણાં ચાલુ થઈ જાય થોડુંક અડાવર બધું કરવાનું કામકાજ ચાલુ છે એટલે એવું હે જો પાર્થભાઈ હે ને આ કામકાજમાં હે અહીંયા બાજરો હોય ને હમો નમો કરી જાય હરખો જો અને અમે પાછળ હે ને દેવા લાગવામાં હા એટલે લોગ ઉતારવાનો અમારે નથી આવતો બાકી જો આવો કઈક આપણે ચોખ્ખો બાજરો આવે હે જો તમે એક નંબર હે બાકી હા હે બાકી પાર્થભાઈ નું કામકાજ જો આવી રીતે હે આમાં જો અહીંયા આવી રીતે હે કઈક પપ્પા જો દેતા જાય અહીંયા બાજરો ઓરી જાય ને અરે જો આવું હે કામકાજ તગારે દેવાતા જાય અંદર થી બાજરો એકદમ ઉડીને અહીંયા હારવાર હે ને હું ઓરવા સડી ગયો હવે આપડે હે ને કંતાનીયા લીધા મિત્રો કંતાનીયા જોરી લઈ હું પપ્પા બંને એક આમાં નાખી જાય હે હું બધું હાલે કામકાજ અને મિત્રો ફાઇનલી આપણે કમ્પ્લીટ હે ને પરવારી ગયા માંથી આપણે બાજરો નીકળી ગયો કાંતો બાંધું બધું નીકળી ગયું ને જો ફૂકણી આપણે હે ને વહી ગઈ છે અત્યારે જો ભાઈ જ્યાં ને એવું બધું થયું ને પાર્થભાઈ સારું રોગમાં જે કામ કર્યું એ ભાઈ સારું ને સારું જોઈ ને ટોલીમાં બેઠા બેઠા કામ ઘટતો અમે હતા ઓરવામાં આખું ભરાઈ ગયો અત્યારે બાજરામાં બાકી જો ભગવાનની દયાથી આપણે એટલો થયો બાજરો ટોલી ફૂલ થવામાં જો એટલો બાકી રહી ગયો બાકી જોરદાર થયો જો ચોખ્ખો એકદમ મસ્ત મજાનો એવું હે બાકી ને આ જે હે એ કાંધાનો હે જો એ પણ એવો જ છે પણ અલગ કહી દો આમાં ચાડાજીનો નો એટલે આ એટલો થયો એવું હે બાકી આમાં ને અહીંયાથી જો આ ચોખ્ખું થઈ ગયું આપણે કમ્પ્લીટ કામકાજ બધું ને હવે પરવારી ગયા કેવાય હવે આ બધું નાખવાનો થાય બાજરો આપણે ઓલી સાઈડ ક્યાંક જવા દીધું ને નાખી દીધું ને બાકી એવું હે પેલા તો ભાઈ આ તું આજે અટણતા કઈ કરતા ને પેલા તો અમે આવા ઢેગલાની વાત જોતા હવે કઈક ઢેગલો હોય ને ઠેકડા મારે ને રમતી જ કરવાની લહેરપટ્ટી કરતા અમે આમાંથી પાછું જમાવટ આવે જતી બાકી જે આમાં હે ને માથે ચડે ને પછી આવીએ હેઠા અર્થે ગીરી જઈએ એટલે આમાં એવું બધું હોય અમારે રમતી કરતા અમે ને બાકી તો હવે આપણે નાઈ ધોવા જવાનો વિચાર તો શું જવું પડે એમ કે હાલે નહીં હાલો પછી મળીએ આપણે અને મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હાવ રેડી ને અત્યારે જુઓ હું નીકળી આવ્યો અત્યારે બાજરા પાસે એક તમે ક્લિપ જોઈએ સિનેમેટિક મસ્ત મજાની ઉતાર નાખ્યો બાજરો તમને ખબર પડી જાય કે કેવો છે કંઈ ઘટે નહીં ને બાકી અહીંયા જુઓ આ ભૂકી છે બાજરાની આપણે એ હવે કંઈ કામ ન આવે અને કદાચ આપણે વાગદી હરકતું નહોતું ત્યાં જ આવે જ દઈશું એટલે બધું હળગી જાય હરખું વાંધો ન આવે કારણ કે આ હવે કંઈ કામ ના આવે ઉકળામાં નાખી દઈએ ખતર થવું હોય થઈ જાય બીજું હું હોય એમાં અત્યારે તો બાકી ભગવાનની દયા એટલી
કે બાજરો રહી ગયો. બાકી તો કુદરત ઉપર આધાર છે, શું કરું હું આ અમારે એટલે પૂગ્યો, અને અહીંયા સુધી ન પૂગવા દેવું હોત તો ઘણું કરી શકતો હતો કુદરત. એટલે બધું એવું છે આમાં ભગવાનની દયા કે આપણે બાજરો, અને બાજરો વેચવામાં બધું એવું બધું છે કે હગાવાલામાં જ વધુ પડતો તો વેચાઈ જાય. અને જો આપણે આમ ઘર વધશે અમારો રાખતા, પછી હગાવાલાનું વેચતા, પછી જે વધશે ને એ પછી આપણે એક અલગ વિડીયો બનાવશું. કોઈને જો લેવું હોય તો આપણે ભાવ તાલ બધું જણાવશું તમને અલગ વિડીયો બનાવીને. બાકી જોઈ લ્યો આવો બાજરો છે, અને ફૂલ મીઠો બાજરો છે, કઈ હટે નહીં એમાં તો. ને તમે જોયા છે આપણે જે દીથી નાનેથી હતો એવું હોય કોઈને તો આપણા વિડીયો બધા જોઈ આવજો. ઝીણકો બાજરો હજી વાવતો હતો ને, વાવવાનો વિડીયો ઉતાર્યો નથી થઈને અત્યારે અહીંયા સુધી પીગ્યો ને ત્યાં સુધી આપણે ટોટલી વિડીયો ઉતાર્યા બધા. ને હવે આ બધું આપણે અત્યારે હકેલવાનું થાય છે. અહીંયા તાલપત્રી ગયો ને આ ફ્લોરિંગો ને પડ્યા એ બધા હમા કરીએ. બાજરાને આપણે ઓલી સાઈડ આમ નાખી દેવું, કારણ કે હવે પકતો કરવો પડે, બેગ દી હુકાવા દેવો પડે. તો એવું છે બધું આમાં અત્યારે. બાકી તો મિત્રો આજનો વિડીયો તમને જો આ પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. ને આ ખાસ આ વિડીયો કંઈ જાજો લાંબો ન થયો, કારણ કે હું હતો પછી ઓરવામાં બધો એટલે જાજો ઉતારવાનો મેળ ન આવ્યો. બાકી એવું હાલો મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.